સ્ટોક માર્કેટમાં ભાવ કેમ ઉપર નીચે થાય છે એ તમે ક્યારે વિચાર્યું છે? એ પાછળ મુખ્ય કારણ છે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ. નમસ્તે મિત્રો, સ્ટોક માર્કેટ બેઝિક સિરીઝના ત્રીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. એફઆઈઆઈ, ડીઆઈઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર કોણ છે અને શું કામ કરે છે? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. માર્કેટ પાર્ટિસિપન્ટ્સ એટલે શું? માર્કેટ પાર્ટિસિપન્ટ્સ એટલે એવા લોકો અથવા ઇન્સ્ટિટ્યુશન્સ જે સ્ટોક માર્કેટમાં શેર ખરીદે અને વેચે છે. આ લોકોના બાઇંગ સેલિંગથી જ માર્કેટ ચાલે છે. એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જેમ કે ફોરેન મ્યુચ્યુઅલ ફંડ્સ, હેજ ફંડ્સ વગેરે. જ્યારે એફઆઈઆઈ ખરીદી કરે તો માર્કેટ મજબૂત બને. જ્યારે એફઆઈઆઈ વેચાણ કરે તો માર્કેટ પર પ્રેશર આવે. એફઆઈઆઈ પાસે હ્યુજ ફંડ્સ હોય છે, એટલે તેમની મૂવમેન્ટ માર્કેટ પર વધુ અસર કરે છે. ડીઆઈ એટલે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જેમ કે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેંક્સ એટસેટ્રા. જ્યારે એફઆઈઆઈ વેચે ત્યારે ડીઆઈ ખરીદી કરે અને માર્કેટને સપોર્ટ આપે. રિટેલ ઇન્વેસ્ટર એટલે નાના ઇન્વેસ્ટર્સ, જેમ કે તમે અને હું, જે ડીમેટ એકાઉન્ટથી શેર ખરીદે છે. રિટેલ ઇન્વેસ્ટરનું કેપિટલ ઓછું હોય છે, પણ સંખ્યા વધારે હોય છે. રિટેલ ઇન્વેસ્ટર માટે માર્કેટમાં લોંગ ટર્મ ગ્રોથ લાવે છે. ફાઇનલ વર્ડિક્ટની વાત કરીએ તો માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માર્કેટને ચલાવે છે. એફઆઈ, ડીઆઈ અને રિટેલ ત્રણેયનો રોલ અલગ અલગ હોય છે. એટલે ડેઇલી માર્કેટ ન્યૂઝમાં એફઆઈ, ડીઆઈ ડેટા જોવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્માર્ટ ઇન્વેસ્ટર હંમેશા બિગ પ્લેયરની એક્ટિવિટી જોઈએ છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સરળ અને યુઝફુલ લાગ્યો હશે. અને તમને આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે હું તમારા માટે આવી જ સરળ ભાષામાં સ્ટોક માર્કેટ વિડીયોઝ લાવતો રહીશ.